सर मेरा नाम नीतीश कुमार राय है। मैं अंकल डोनास पिज्जा में शिफ्ट मैनेजर में हूँ। यहाँ पे आज फायर ब्रिगेड वाले सब आए चेकिंग के तौर पे। पहले का नियम नहीं था जो मतलब ऊपर वाला फायर ब्रिगेड लगाने का, अभी नया नियम आया है, उसके हिसाब से हमारा सील हुआ है। पहले के नियम के हिसाब से हमारे पास बाटला सब रेडी है, फायर ब्रिगेड का सब नियम के हिसाब से काम है, पर अभी नए नियम के हिसाब से ऊपर में बाटला जो नहीं है, इसके लिए मतलब सील किया गया है। पूरे बिल्डिंग का मांगा, पूरा बिल्डिंग वाले से बात हुआ तो मतलब पुराना नियम था जो बाटले का, अभी नया नियम के हिसाब से सील हुआ है। अभी मेरे पास 4 सिलेंडर है डेनिंग के अंदर। अनवर दर्शन, स्टेशन फायर ऑफिसर, जामनगर महानगरपालिका जामनगर फायर ब्रिगेड द्वारा છેલ્લા 1 મહિનાથી જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોને જે ફાયર એનઓસી અથવા બીયુ પરમિશન જેવા ન હોય તેવી હોટલ રેસ્ટોરન્ટનો ચેકિંગ ચાલુ છે। એ ચેકિંગ દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં જે આ એનઓસી અથવા બીયુની શક્તિઓ જણાય છે તો એવી હોટલોને કડકથી કડક પગલાં ભરી અને સીલ પણ કરવામાં આવી રહ્યા છે। તેવી હોટલ છેલ્લા મહિનામાં 30થી ઉપર જેવી હોટલો રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવેલ છે અને આ સીલ પછી આ લોકો એક બાંયધરી પત્રક આપણને આપતા હોય છે કન્સર્ન સ્ટેમ્પ પર કે આ લોકો ફાયર એનઓસી મેળવી લેશે અને ફાયર સિસ્ટમ કે જે બીયુ જે મેળવવાનું છે મેળવી લેશે તો આપણે આવી હોટલ અને રેસ્ટોરન્ટને સીલ ઓપન કરી આપીએ છીએ। તો આના માટે થઈ અને હું તમામ જામનગરની હોટલ રેસ્ટોરન્ટ ધારકોને અપીલ પણ કરું છું કે વહેલા તકે ફાયર એનઓસી મેળવી લઈએ, બીયુ મેળવી લઈએ। તો આના કારણે અમારે પણ આના માટે જે પણ ફાયરને લગત જે પણ હેલ્પ જોતી હશે, જે પણ આ લોકોને જાણકારી જોતી હશે તો ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તે લોકોને એવી જાણકારી પૂર્ણ કરવામાં આવશે। અને હાલમાં આ કામગીરી છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુ ચાલુ છે। છેલ્લા 3 દિવસમાં 15થી ઉપર રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવેલા છે ને આગળ પણ આ જ રીતની કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવશે।